નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સંઘના અગ્રણી જિગ્નેશ સોનીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને આજે બેઠક મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સત્યન કુલાબકર, મેહુલ લાખાણી, રાકેશ સેવકનું નામ આગળ હોવાનું જાણવા મળી રહ્યું હતું. તો ચોથું નામ સંઘમાંથી રજૂ કરવામાં આવ્યું હોવાનું તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ત્યારે સંઘના અગ્રણી બાબુભાઈ જ્વેલર્સના જિગ્નેશ સોની શિક્ષણ સમિતિના સભ્ય બન્યા છે. શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી ત્યારે મેન્ડેટમાં સંઘના અગ્રણી બાબુભાઈ જ્વેલર્સના જિગ્નેશ સોનીનું નામ આગળ આવ્યું હતું. શિક્ષણ સમિતિની મેન્ડેટ અનુસાર જિગ્નેશ સોનીની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે મોહર લાગી છે. જિગ્નેશ સોની શિક્ષણ સમિતિના સભ્ય નક્કી થઈ ગયા બાદ મીટિંગનો એજન્ડા નક્કી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિગ્નેશ સોની અગાઉ સરકાર તરફથી MS યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી જે કંઈ જવાબદારી આપતી હોય છે ખૂબ બધું જોઈ વિચારીને સમજીને આપતી હોય છે અને મને મારું જે માતૃ સંસ્થા છે મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના વિદ્યાભારતી નામના સંગઠનના મારું અનુભવને કારણે કદાચ આ જવાબદારી આપવામાં આવી હશે. એટલે એ અનુભવને હું આમાં ખૂબ સારી રીતે શેર કરીશ અને જે કંઈ આપણે ગરીબ બાળકો માટે પ્રાઇવેટ શાળા જેવી સગવડો મળે અને જે પાર્ટીની લાઈન છે સાંસ્કૃતિક વિરાસત સાથેનું શિક્ષણ, આપણું જે કંઈ ગુરુકુલ પરંપરાઓ હતી એવી તો આપણે આમાં ન લાવી શકીએ, પણ એ પ્રકારનું શિક્ષણ આ બાળકોને મળે એવી એક પ્રયત્ન કરીશું અને મારા જે કંઈ અનુભવ છે એને હું ખૂબ સારી રીતે અહીંયા નિભાવીશ. સંઘના ઘણા બધા એવા દાખલા તરીકે આપણા જે કંઈ ઋષિમુનિઓ છે જેમણે ખૂબ સારી શોધ સંશોધનો કર્યા છે એ અત્યારના સમાજમાં આપણા બાળકોને ખબર જ નથી હોતી, તો એની પ્રદર્શનીઓ લાવીશું, એના સાહિત્ય લાવીશું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે એમના દ્વારા રાજીનામું અપાતા આ જગ્યા ખાલી પડી હતી. જે સભ્ય તરીકેની જગ્યા માટેની ચૂંટણીનું આયોજન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 27મી તારીખે પેપરમાં જાહેર નોટિસ આપવામાં આવી હતી. જે અન્વયે આજે 11મી જુલાઈના રોજ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની તારીખનું ડિક્લેર કરવામાં આવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જિગ્નેશભાઈ સોનીને મેન્ડેટ આપી અને ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા છે. ત્યારે એ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ફોર્મ ભરવા માટે અહીં ઉપસ્થિત થયા છે. હું જિગ્નેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજ રોજ જે ચૂંટણીની પ્રક્રિયા છે જેમાં ઉમેદવારનું ફોર્મ ભરવાનું છે, તો ઉમેદવાર તરીકે ફોર્મ ભરે અને આગળ જ્યારે એ સભ્ય તરીકે નિમણૂક પ્રાપ્ત થાય છે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા પછી, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જે સ્કૂલો છે જેનો અત્યારે સતત ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે અને વડોદરા શહેરના નાગરિકો, ઘણા બધા નાગરિકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન કેન્સલ કરાઈ અને જ્યારે લોકોનો જોગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તરફ વધ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સભ્ય પ્રતિબદ્ધ છે. ત્યારે જિગ્નેશભાઈ સોની પણ આગળ જતા જ્યારે આજે ફોર્મ ભર્યા બાદ સભ્ય તરીકેની નિમણૂક પ્રાપ્ત થયા બાદ વડોદરા શહેરના બાળકોના સર્વાંગી વિકાસ માટે જે આ સમિતિની સ્કૂલના વિદ્યાર્થીઓ તરીકે અભ્યાસ કરી રહ્યા છે એ માટે એમના અનુભવનું અને એમના જ્ઞાન દ્વારા એ પોતાનું ઉત્તમ યોગદાન આપે અને એ દિશામાં બાળકોના સર્વાંગી વિકાસની દિશામાં પોતે પણ કાર્યરત થાય એવી શુભેચ્છાઓ સાથે આજે ઉમેદવાર તરીકે ડિક્લેર થવા માટે જિગ્નેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય કારકિર્દીનો ગેટવે ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સંગઠન અને ચૂંટાયેલી પાંખ દ્વારા એડી ચોટીનું જોલ લગાવવામાં આવ્યું હતું. અંતે જિગ્નેશ સોની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. એ જોતા અધ્યક્ષ તરીકે પણ હવે જિગ્નેશ સોની હોટ ફેવરિટ ગણાય છે. કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.